હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી છું ધોરણ 8 વિષય ગણિત પાઠ 5 વર્ગ અને વર્ગમૂળના સ્વાધ્યાય 5.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 5.1ની આપણે શરૂઆત કરીએ। તો અહીં આપણા સ્વાધ્યાય 5.1નો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે। તો આપણી પહેલી સંખ્યા છે કે 81। તો આપણે તે જોઈ શકીએ છીએ કે 81નો એકમનો અંક 1 છે। જો આપણે 1નો વર્ગ કરીએ તો 1 જ થાય, માટે જો આપણે 81નો વર્ગ કરીએ તો તેનો એકમનો અંક આપણને 1 મળશે। બીજું 272, તો એનો એકમનો અંક આપણી પાસે 2 છે, 2નો વર્ગ કરીએ તો 4 મળશે। તો માટે 272નો વર્ગ કરીએ તો આપણને એકમનો અંક 4 મળશે। ત્રીજું 799, તો 799માં આપણી પાસે એકમનો અંક 9 છે, જો એનો વર્ગ કરીએ તો તે આપણી પાસે 81 મળે। માટે જો આપણે 799નો વર્ગ કરીએ તો એકમનો અંક આપણને 1 મળે। એવી જ રીતે એના પછી છે કે 3853, તો 3853માં આપણી પાસે એકમનો અંક 3 છે, એનો વર્ગ 9 થાય, માટે 3853ના વર્ગમાં એકમનો અંક 9 મળે। એના પછી 1234, તો એમાં એકમનો અંક 4 છે, એનો વર્ગ 16 થાય, માટે આપેલી સંખ્યામાં એકમનો અંક 6 મળશે। એના પછી 26387માં આપણી પાસે એકમનો અંક 7 છે, એનો વર્ગ કરીએ તો આપણી પાસે 49 મળશે, અને માટે જો આપણે 26387નો વર્ગ કરીએ તો આપણને એકમનો અંક 9 મળે। એના પછી 52968, તો એમાં આપણી પાસે એકમનો અંક 8 છે, જો આપણે 8નો વર્ગ કરીએ તો તે આપણને 64 મળે। તો માટે 52968નો વર્ગ કરતાં એકમનો અંક 4 મળે। એના પછી 99880માં એકમનો અંક 0 છે, 0નો વર્ગ કરીએ તો તે 0 થાય, માટે 99880માં એકમનો અંક 0 મળે। પછી 12796માં એકમનો અંક 6 છે, એનો વર્ગ કરીએ તો 36 થાય, માટે તેનો વર્ગ કરતાં એકમનો અંક 6 મળશે। એના પછીની આપણી પાસે સંખ્યા છે કે 55555માં આપણી પાસે એકમનો અંક 5 છે, 5નો વર્ગ કરીએ તો 25 થશે, માટે 55555ના વર્ગમાં એકમનો અંક 5 મળે। એના પછી એનો બીજો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણાંક સંખ્યા નથી, એનું કારણ સહ જણાવો। તો આપણને ખબર છે કે કોઈપણ સંખ્યાને પૂર્ણવર્ગ થવા માટે તેના એકમના અંક 1, 4, 5, 6 કે 9 હોવા જોઈએ, અને તેના બેકી સ્થાન પર એટલે કે બેકી સંખ્યામાં 0ની સંખ્યા હોવી જોઈએ। તો અહીં પહેલી સંખ્યા છે કે 1057, તો એમાં પૂર્ણ સંખ્યાઓમાં એકમનો અંક 1, 4, 5, 6 કે 9 હોય, અને બેકી સંખ્યામાં 0ની સંખ્યા હોય। અહીં 1057માં એકમનો અંક 7 છે, તેથી તે પૂર્ણવર્ગ સંખ્યા નથી। એવી જ રીતે જે 23453 છે, તો એમાં આપણી પાસે એકમનો અંક 3 છે, તેથી તે પૂર્ણવર્ગ સંખ્યા ન બને। એના પછી ત્રીજી સંખ્યા છે કે 7928, તો એમાં પણ આપણી પાસે એકમનો અંક 8 છે કે જે 1, 4, 5, 6, 9 પૈકીનું કોઈ નથી, માટે તે પૂર્ણવર્ગ સંખ્યા ન બને। એના પછી 6 વખત 2 એટલે કે 22માં એકમનો અંક 1, 4, 5, 6, 9 કે 0માંથી કોઈ નથી, માટે તે આપણી પૂર્ણવર્ગ સંખ્યા નહીં બને। એના પછી પાંચમી સંખ્યા છે કે 64000, તો 64000માં આપણી પાસે એકમનો અંક 1, 4, 5, 6, 9 નથી, અને બેકી સ્થાન પર 0 નથી, એટલે આપણે લખી શકીએ કે 64000માં એકમનો અંક 0 છે, પરંતુ બેકી સ્થાનમાં આપણી પાસે 0ની સંખ્યા નથી, માટે તે પૂર્ણવર્ગ સંખ્યા ન બને। એના પછી 89722, તો એમાં પણ આપણી પાસે એકમનો અંક 2 છે, તેથી તે પૂર્ણવર્ગ સંખ્યા ન બને। એના પછી આપણી પાસે સંખ્યા છે કે 222000, તો એમાં પણ આપણી પાસે એકમનો અંક 0 છે, પરંતુ બેકી સંખ્યામાં 0ની સંખ્યા નથી, તેથી તે પૂર્ણવર્ગ સંખ્યા ન થાય। એના પછી 505050માં એકમનો અંક 1, 4, 5, 6, 9માંથી કોઈ નથી, અને જે બેકી સંખ્યામાં 0ની સંખ્યા નથી, માટે તે આપણી પૂર્ણવર્ગ સંખ્યા ન બને। હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતાં મળતી સંખ્યા એ એકી સંખ્યા હશે। તો પહેલી સંખ્યા છે કે 431, તો એમાં આપણી પાસે એકમનો અંક 1 છે, એનો વર્ગ કરીએ તો પણ 1 થાય, માટે 431ના વર્ગમાં આપણી પાસે એકમનો અંક 1 મળશે, કે જે આપણી એકી સંખ્યા છે। હવે એના પછી આપણી પાસે બીજો જે સંખ્યા છે તે છે કે 2826, તો એમાં આપણી પાસે એકમનો અંક 6 છે, અને 6નો વર્ગ કરીએ તો તે આપણને 36 મળશે,
માટે 2826ના વર્ગમાં એકમનો અંક 6 મળે કે જે આપણી બેકી સંખ્યા થાય. ત્રીજું 7779માં એકમનો અંક 9 છે. 9નો વર્ગ 81 મળશે. માટે આપેલી સંખ્યાના વર્ગમાં આપણી પાસે એકમનો અંક 1 મળે, તેથી તે સંખ્યા એકી સંખ્યા થાય. હવે એના પછીની જે સંખ્યા છે તે છે કે 82004. તો એમાં આપણી પાસે એકમનો અંક 4 છે, એનો વર્ગ 16 થાય. માટે 82004ના વર્ગમાં એકમનો અંક 6 મળશે, જે આપણી બેકી સંખ્યા થાય. એના પછીનો ચોથો પ્રશ્ન છે કે નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યા જણાવો. તો આપણને પહેલું આપ્યું છે કે 11નો વર્ગ જે છે એ 121, 101નો વર્ગ એ 10, 201. તો અહીં આ પેટર્નમાં આપણે જેમ જેમ 0 વધારતા જઈએ છીએ, 2 1ની વચ્ચે 0 જેમ વધારીએ તેમ 2 1 અને 1 વચ્ચેના 0ની સંખ્યા પણ વધતી જાય. એટલે ધારો કે અહીંયા આપણને 1 0 ઉમેર્યો તો 1 2 અને 1 વચ્ચે આપણે 1 1 0 આવ્યો. તો એવી જ રીતે આપણે આ પેટર્નને પૂરી કરીએ કે અહીં આ 1 અને 1 વચ્ચે આપણે 4 0 ઉમેર્યા તો 1 અને 2 વચ્ચેના 4 0 અને 2 અને 1 વચ્ચે 4 0 ઉમેરવાના. એવી જ રીતે નીચેની સંખ્યામાં આપણે 6 0 ઉમેરીશું 1 2 અને 1 વચ્ચે. તો આ રીતે આપણે પેટર્ન પૂર્ણ કરી શકીએ. એના પછી છે કે નીચેની આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યા જણાવો. તો અહીં આપણે ઉપરના પ્રશ્નમાં આપણે 0 છે એ વધારતા હતા, તો અહીં આપણે 10 વધારીશું. તો માટે આપણી એ પેટર્ન પૂર્ણ થશે. એ જ રીતે હવે આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ જણાવો. તો અહીં પહેલું જે છે તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે તેમાં 1નો વર્ગ 1, 2નો વર્ગ 4 અને 3નો વર્ગ 2નો વર્ગ 4, એટલે તેની આપણી પાસે સરવાળો થાય 9 કે જે 3નો વર્ગ છે. તો એ જ પ્રમાણે આપણે પેટર્ન પૂરી કરીએ તો 4નો વર્ગ વત્તા 5નો વર્ગ બરાબર 21નો વર્ગ. તો 21નો વર્ગ બરાબર 4 અને 5ના વર્ગ થશે, એટલે તે થશે આપણો 20નો વર્ગ, એટલે તે થશે 400, એટલે તે 20નો વર્ગ થાય. એ જ પ્રમાણે 5નો વર્ગ વત્તા ખાલી જગ્યાનો વર્ગ વત્તા 30નો વર્ગ બરાબર 31નો વર્ગ. તો તે થશે આપણી પાસે 6નો વર્ગ. એના પછી આપણી પાસે છે 6નો વર્ગ વત્તા 7નો વર્ગ વત્તા ખાલી જગ્યા બરાબર 43નો વર્ગ. માટે તે આપણી પાસે થશે 42નો વર્ગ. તો હવે એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે કે સરવાળા અને ક્રિયા વિના સરવાળો મેળવો. તો આપણને અહીંયા પહેલું છે કે 1 3 5 7 અને 9. તો અહીં આપણને 5 એકી સંખ્યાઓ આપી છે. તો આપણે તેનો સરવાળો કરીએ તો આપણી પાસે 5 એકી સંખ્યાઓ છે, તો આપણે લખી શકીએ કે એ 5નો વર્ગ થશે કે જે 25 બનશે. માટે 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 બરાબર 5નો વર્ગ બરાબર 25, એટલે તેનો સરવાળો 25. એના પછી બીજી સંખ્યા જે છે તો એમાં આપણને 1થી 10 એકી સંખ્યાઓ આપી છે, એટલે આપણે લખી શકીએ કે તેનો સરવાળો બરાબર 10નો વર્ગ થશે, એટલે તેનો સરવાળો આપણી પાસે 100 થશે. એના પછી નીચેની સંખ્યા જે છે તો એમાં 1થી 23 સુધી આપણને 12 એકી સંખ્યા આપી છે. તો માટે આપણે લખી શકીએ કે તેનો સરવાળો બરાબર 12નો વર્ગ, એટલે તે આપણી પાસે થશે 144. હવે એના પછી આપણો 8મો પ્રશ્ન છે. એમાં પહેલું છે કે 49ને 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો અહીં આપણને સરવાળો આપ્યો છે 49, તો આપણે 49 લખીએ અને કીધું છે કે 7 એકી સંખ્યાઓ. તો આપણે 1થી 7 એકી સંખ્યાઓ લખીએ તો તે 1 3 5 7 9 11 અને 13 થશે કે જે આપણી પ્રથમ 7 એકી સંખ્યાઓ છે, અને તેનો સરવાળો આપણી પાસે થશે 49. એવી જ રીતે એનો બીજો પ્રશ્ન છે કે 121ને 11 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. તો આપણને સરવાળો આપ્યો છે 121, તો માટે આપણે લખી શકીએ કે 1થી 11 એકી સંખ્યાઓ લખવાની. તો તે થશે 1 3 5 7 9 11 13 15 17 19 અને 21. એવી 11 એકી સંખ્યાનો સરવાળો એટલે 121. હવે એના પછી આપણી પાસે 9મો પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાઓના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવશે તો જણાવો. તો એનો પહેલી સંખ્યા છે કે 12 અને 13. તો આપણે n² અને n વત્તા 1નો સ્ક્વેર કરીએ. તો અહીં આપણા પાસે n જે છે ને આપણે 12 લેવાનું કે જે આપણી પહેલી સંખ્યા હોય. તો આપણે લખી શકીએ કે 2n એટલે 2 ગુણ્યા 12 બરાબર 24 થશે. માટે 12ના વર્ગ અને 13ના વર્ગ વચ્ચે 24 સંખ્યાઓ આવશે. એના પછી બીજું છે કે 25 અને 26. તો આપણે લખીએ કે 2 ગુણ્યા 25 એટલે તે થશે 50. માટે 25ના વર્ગ અને 26ના વર્ગ વચ્ચે 2n એટલે કે 50 સંખ્યાઓ આવશે. એના પછી ત્રીજું છે કે 99 અને 100. તો આપણે લખીએ 2 ગુણ્યા 99 એટલે એ આપણી પાસે થશે 198. માટે જે 99 અને 100નો વર્ગ છે એની વચ્ચે આપણી પાસે 198 સંખ્યાઓ આવશે. તો અહીં આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે.
જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.